રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 17.98% મતદાન નોંધાયું છે। સૌરાષ્ટ્રના પૂર્વ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજકોટના મતદારો વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। તેમણે આશા વ્યક્ત કરી કે સાંજ સુધીમાં કુલ મતદાન 60% સુધી પહોંચી શકે છે। રાજુ ધ્રુવે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ રાજકોટના નાગરિકોને મળ્યો છે, જેનો પ્રભાવ આ ચૂંટણીમાં પણ જોવા મળશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપને બહુમતી મળશે અને પક્ષનો ભગવો લહેરાશે। ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ મતદાન છે ચાલી રહ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો પર મતદાન છે ચાલી રહ્યું છે અને 11 વાગ્યા સુધીમાં કુલ કહી શકાય કે 17.98% જેટલું મતદાન છે આવ્યું છે, એટલે કે 18% મતદાન થયું છે। રાજુભાઈ, ખાસ કરીને 11 વાગ્યાના સમય સુધીમાં 18% જેવું મતદાન થયું છે, ઓછું મતદાન ચાલી રહ્યું છે, કઈ રીતે જુઓ છો? અત્યારે આપને વાત કરું તો 20% કરતાં વધુ મતદાન થઈ ચૂક્યું છે। એક વાત કરીએ કે અગાઉ 2021માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં તે વેળા કોરોનાની પણ અસરો હતી। કોરોનાનું એમ કહે છે કે મહાત્રાસદીનું એક પૂરું થતું હતું, પણ કોરોનાના વિષમ કાળમાં ત્યારે શિયાળો હતો અને 50%ની આસપાસ મતદાન થયું। 68 ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બન્યા। ત્યારે હું માનું છું આ વખતે તડકો છે, અત્યાર સુધીમાં 20% કરતાં વધુ મતદાન થઈ ચૂક્યું છે અને મને રાજકોટની પ્રજા પર ભરોસો છે કે 60%ની આસપાસ મતદાન થશે। એક વાત કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજકોટની પ્રજાને અસીમ ભરોસો છે, એટલા માટે કે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે, વડાપ્રધાન તરીકે રાજકોટને ખૂબ ભેટ આપી છે। આજે વડાપ્રધાન બન્યા પછી એમ્સ ઇન્ટરનેશનલ ભેટ આપી, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી। સૌથી મોટી એમની જો ભેટ હોય તો નર્મદા બંધને પૂર્ણ કરી અને સૌદી અડ્ડા મારફત સૌરાષ્ટ્રના ડેમોમાં વિસર્જ કરી રાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, પાદર ડેમ, આ ડેમોને પણ આજે ભરેલા છે। વર્ષમાં 2 વાર ભરવામાં આવે છે। આ ચમત્કાર પણ નરેન્દ્રભાઈ મોદીના કારણે શક્ય બન્યો છે। ત્યારે રાજકોટની ખમીરવંતી પ્રજા, પાણીદાર પ્રજા, અગાઉ પાણીની સમસ્યા, પીવાના પાણીની, સિંચાઈના પાણીની સમસ્યાથી હેરાન થતી હતી, એ પ્રજાને ખબર છે કે નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે દેશ, રાજ્ય અને રાજકોટ વિકાસના પથ ઉપર અગ્રીમ હરોળમાં આવ્યા છે। ત્યારે રાજકોટની પ્રજા ટ્રિપલ એન્જિન સરકાર બનાવવામાં ક્યાંય ઊણી નહીં ઉતરે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં એક એન્જિન છે, બીજું એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વરૂપમાં છે, ત્રીજું એન્જિન રાજકોટ મહાનગરપાલિકાના સ્વરૂપમાં ચૂંટી કાઢવામાં રાજકોટની પ્રજા બપોર પછી વધુ મતદાન કરી, જંગી માત્રામાં મતદાન કરી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને આશીર્વાદ આપશે, લોકશાહીને મજબૂત કરશે। બંધારણે આપણે અનેકવિધ અધિકારો આપ્યા છે, સાથે આપણે પવિત્ર ફરજો પણ છે। ત્યારે હું માનું છું કે લોકશાહીમાં મતદાન કરવું એક પવિત્ર ફરજ છે, એમાં ક્યાંય રાજકોટનો રહેવાસી ક્યાંય ઊણો નહીં ઉતરે। મોટેભાગે હું માનું છું કે 60%ની આસપાસ સાંજ સુધીમાં મતદાન થશે। રાજુભાઈ, ખાસ ગત વખતે 68 બેઠકો કબજે કરી હતી, વોર્ડ નંબર 15 બાકી હતો, તો આ વખતે વોર્ડ નંબર 15 ફતહ થાય કે પછી અન્ય વોર્ડમાં ગાબડું પડશે, કઈ રીતે જુઓ છો તમે? મને રાજકોટની પ્રજા પર જે ભરોસો છે, રાજકોટે આજ સુધી હરમેશ ભારતીય જનતા પક્ષના આશીર્વાદ આપ્યા છે। અમારા એમ કહે છે કે અરવિંદભાઈ મણિયાર જે માનવી ત્યાં સુવિધાથી ચાલુ કરી, અરવિંદભાઈ, ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા અને રાજકોટના પનોતા પુત્રને રાજકોટના વિકાસના ખરાતમાં ઘડવૈયા કહી શકીએ એવા વિજયભાઈ રૂપાણી, આ એમની કર્મભૂમિ છે। ત્યારે એમને યાદ કરી અને ભારતીય જનતા પક્ષને એક કાર્યકર્તા કામે લાગ્યો છે। ત્યારે હું માનું છું કે તમામ વોર્ડોમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બનશે। કે તમામ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ વિજેતા બનશે, આ પ્રકારની આશા છે તે હાલ રાજુભાઈ ધ્રુવ છે સેવી રહ્યા છે। હાલ અત્યારે કહી શકાય કે લગભગ 20% આસપાસ જેવું મતદાન છે થયું છે, જે ઓફિશિયલી આંકડો આવ્યો છે 11 વાગ્યા સુધીમાં, તેમાં 17.98% જેટલું મતદાન થયું છે। ત્યારે હાલ અત્યારે 20% કરતાં વધારે મતદાન થયું છે અને સાંજ સુધીમાં લગભગ 60% આસપાસ મતદાન થશે, એ પ્રકારની આશા રાજુભાઈ ધ્રુવ દ્વારા સેવામાં આવી રહી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।